31 ડિસેમ્બરની ઉજવણી સમગ્ર રાજકોટ શહેરમાં કરાઈ રહી છે, ત્યારે કષ્ટભંજન ઇવેન્ટ દ્વારા પણ 31 ડિસેમ્બરની ઉજવણી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આશરે 2000થી પણ વધુ લોકોએ આ ઇવેન્ટને મન ભરીને માણી હતી। ઇવેન્ટમાં અમદાવાદથી ડીજે બોલાવવામાં આવ્યું હતું અને તથા લાઇટ્સ, સાઉન્ડ, સ્ટેજ, એલઈડી સ્ક્રીન જોઈ લોકો મંત્રમુગ્ધ બની ગયા હતા। 31નું આયોજન જે અમે ધાર્યું હતું એના કરતાં પણ જાજુ પબ્લિક અહીં ઉપસ્થિત છે અને ખૂબ અનેરો આનંદ આવે એવી અહીંયા પબ્લિકને મજા આવી રહી છે અને ખૂબ મજા આવે એવું આયોજન અમે યોજ્યું છે। ભવિષ્યમાં હવે આવનારી ઇવેન્ટ્સ છે ધૂળેટી, હોળી, આ બધી ઇવેન્ટ્સ પણ અમે કરવાના છીએ અને આવનારા સમયની તમામ ઇવેન્ટ્સો અમે આનાથી પણ વધારે ઉત્સાહ સાથે કરશું અને ખૂબ મજા આવે ઇવેન્ટ્સ અમે કરશું। ફેમિલી એન્વાયરમેન્ટ અમારી માટે સૌથી મોટો છે। સેફટી અને જે કાંઈ સેફટીને લગતી ફીચર્સ હોય બધા અમે ફોલો કરીએ દર વખતે બધી ઇવેન્ટ્સ। બાઉન્સર, સિક્યોરિટીમાં, ફૂડ બધું અમે અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ। અત્યારે 31ની ઇવેન્ટમાં જેમ મેં તમને કીધું એમ સિક્યોરિટી છે, અમે નિયોન થીમ પાર્ટી રાખી છે જેમાં અમે ગ્લો કરે એવા સ્પેક્સ, હેન્ડબેન્ડ તે બધું પ્રોવાઈડ કર્યું છે અહીંયાથી જ અને ખૂબ મજા આવે લોકોને એવી અભિવૃદ્ધિ છે। અહીંયા અત્યારે 1500થી 2000થી પણ વધારે પબ્લિક આવી ચૂક્યું છે અને હજુ ગેટમાં એન્ટ્રી સ્ટાર્ટ છે। અમે સેફટી અને ફેમિલીનું એન્વાયરમેન્ટ જે પ્રોવાઈડ કરીએ એ અમારો સૌથી મોટો રહ્યો છે પહેલેથી, કારણ કે સેફટી વાઇઝ સૌને ખૂબ જ ડાઉટ થતું હોય છે ઘણી ખરી ઇવેન્ટોમાં અને ઘણી ખરી ઇવેન્ટોમાં એવું થતું હોય કે સેફટીને ધ્યાનમાં ન રાખવામાં આવી હોય, પણ અમારી ઇવેન્ટ્સમાં એ સેફટી સૌથી મોટો 50,000 વોટની સાઉન્ડ સિસ્ટમ આપણે રાખેલી છે। ડીજે આપણા છે H2 અમદાવાદથી આવેલા છે। આપણા હોસ્ટ છે પલક પટેલ તે સુરતથી આવી ગયા છે અને ખૂબ મજા આવે તેવું અહીંયા આયોજન આપણે અહીંયા યોજ્યું છે। જી, મારું નામ પ્રદીપ છે। હા, અમે આગામી સમયમાં અમે ઘણા બધા ઇવેન્ટ્સ કરવાના છીએ, જેમ કે હોળી છે, ધૂળેટી છે, 31સ્ટની તમે જેમ આ વખતે કરેલી છે, આવતી વખતે 31સ્ટની કરવાના છીએ। બધી ઇવેન્ટ્સ હવે આગામી વખતે થવાની છે આપણી। અત્યારે તમે જાણો છો કે અત્યારે અમદાવાદથી ડીજે આવેલા છે તો બધાને મોજ કરાવી રહ્યા છે, એન્જોય કરાવી રહ્યા છે। રિમિક્સ સોંગ્સ ને બધું અનલિમિટેડ ડીજે ને બધું અત્યારે વાગાવી રહ્યા છે, એટલે ટૂંકમાં બધી મોજ કરાવી રહ્યા છે। ડીજે ને બધા આવેલા છે અત્યારે। મારું નામ ધૈર્ય પારેખ છે। સારામાં સારી વસ્તુ એ છે કે આપણે ડીજે સારા બોલાવે છે। ડીજે અમદાવાદથી ખાસ બોલાવેલા છે, સાથે એન્કર સુરતથી બોલાવેલા છે અને આપણે ગુજરાતીને મેઇન જે વસ્તુ જોતી હોય છે ફૂડ, એટલે આપણે ફૂડમાં બહુ સારું રાખેલું છે, ફૂલ મેનુ રાખેલું છે, એક સ્વીટ પણ છે, બધી જ વસ્તુ અનલિમિટેડ છે। અત્યારે એ ટાઈપનું ફૂડ કોઈ પ્રોવાઈડ કરતું નથી। સાથે આપણે સિક્યોરિટી પણ રાખેલી છે, આપણી સાથે ઘણા બધા બાઉન્સર્સ પણ રાખેલા છે, જેથી કંઈ પણ અનબનાવ ન બને, બધું સારી રીતે મેનેજ થઈ જાય એ માટે। આપણે ફૂડમાં એક સૂપ છે, એક સ્ટાર્ટર છે, શાક સબ્જી છે, પંજાબી સબ્જી, નાન, દાલ ફ્રાય, જીરા રાઈસ અને એક સ્વીટ રાખેલી છે અને રેગ્યુલર છાશ પાપડ સલાડ તો હોય જ એમ। સરસ ઓર્ગેનાઇઝેશન છે આ લોકોનું। હું ફર્સ્ટ ટાઈમ જ આવ્યો છું। ઘણા બધા પ્લસ પોઈન્ટ છે, સેલ્ફી પોઈન્ટ છે, પછી ડીજે બી સારું છે, ફૂડ બી સારું છે અને ખૂબ સરસ છે। ફેમિલી સાથે એન્જોય કરી શકે એવું છે। બસ ગ્રુપમાં આવેલા છે, 31st એન્જોય કરી છે। સારું ઓર્ગેનાઇઝેશન સરસ છે। મારું નામ ભરત વાઘેલા છે અને ફર્સ્ટ ટાઈમ 31સ્ટની પાર્ટીમાં એકવાર ફેમિલી સાથે એન્જોયમેન્ટ કરવા માટે આવેલા છીએ, બરાબર છે। જોકે અમે મિડનાઇટ મેડનેસનું ઇન્સ્ટાગ્રામમાં જોયેલું હતું, બરાબર છે, તો મારા ફ્રેન્ડ સર્કલ સાથે જ આવેલો છું, ફેમિલી પણ છે સાથે, રાઈટ। પણ એઝ પર ધ એક્સપેક્ટેશન્સ જે પ્રમાણે બતાવવામાં આવેલું હતું ઇન્સ્ટાગ્રામમાં એ પ્રમાણે એવું લાગતું હતું કે ક્રાઉડ હશે, થોડુંક હેક્ટિક થઈ જશે, બરાબર છે। બટ એન્ટ્રી લેતા વી આર ફિલિંગ લાઈક દેટ કે ભાઈ ના, બાઉન્સર્સ બહાર છે, પોલીસ સિક્યુરિટીઝ પણ સારી છે, બરાબર છે। વી આર યેટ ટુ ગો વિથ ધ ડિનર, બરાબર છે, તો એ બી એક એક્સપેરિમેન્ટ સારો રહેશે આઈ હોપ, બરાબર છે। અને બિહાઇન્ડ ધ સીન્સમાં સારું એવું આયોજન કરેલું છે કે જ્યાં મતલબ વન કાઇન્ડ ઓફ એવું કહી શકાય કે જેવું બતાવવામાં આવેલું હતું, રાઈટ, કે ભાઈ અમદાવાદથી ડીજેસ આવશે, રાઈટ, અને સાથે હોસ્ટ પણ સારા દેખાઈ રહ્યા છે, જે એન્કર છે એમનો અવાજ જઈને એનર્જેટિક ફીલ થઈ રહ્યું છે। સો લેટ્સ ઓફર ધ બેસ્ટ એન્ડ વી આર ગો ફોર ધ 31st નાઇટ। એઝ ઓફ નાવ વી આર જસ્ટ એન્ટરિંગ, બટ જોતા એવું લાગે છે સિમ્સ ગુડ, બરાબર છે, અને બાકી આગળ એક્સપેરિમેન્ટ કરશું, દેન વી હોપ ફોર ધ બેસ્ટ।